હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? આજે આપણે 12th સ્ટાન્ડર્ડનું ન્યૂ ચેપ્ટર છે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર 7 પી બ્લોક પાર્ટ 2. 11 છે એની અંદર પી બ્લોક છે, હાફ તમે સ્ટડી કરી ગયા છે. પીરિયોડિક ટેબલ જે છે એની અંદર ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ એને આપણે કયું કહીએ છીએ? એસ બ્લોક એલિમેન્ટ્સ. દે આર નોન એઝ એસ બ્લોક એલિમેન્ટ્સ. લાસ્ટમાં જે છે એ આપણે કયા કહેશું? પી બ્લોક એલિમેન્ટ. બિટવીન ધીસ બ્લુ કલર છે એ શું થશે? ડી બ્લોક એલિમેન્ટ. અને અહીંયા લાસ્ટ ટુ જે છે દે આર લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ સિરીઝ. દે આર ધ એફ બ્લોક એલિમેન્ટ. તો પીરિયોડિક ટેબલ છે એની અંદર એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને અહીંયા ડાઉન સાઇડ કયું આવશે? એફ બ્લોક. એ કઈ રીતે અરેન્જમેન્ટ કર્યું છે કે એસ બ્લોક છે તો એના બધા જ એલિમેન્ટ્સ છે એની આઉટરમોસ્ટ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન છે એ ક્યાં એન્ટર થતો હશે? એસ ઓર્બિટલમાં. એ રીતે પી બ્લોક છે તો પી બ્લોકમાં બધા ઇલેક્ટ્રોન જે છે કઈ ઓર્બિટલમાં એન્ટર થતા હશે? પી ઓર્બિટલમાં. ક્લિયર? નાવ જો પી બ્લોક એલિમેન્ટ્સ આપણે તો કયું સ્ટડી કરવાનું છે? પી બ્લોક. ઓકે, એસ બ્લોક છે એ તમે સ્ટડી કરી ગયા 11th સ્ટાન્ડર્ડમાં. પી બ્લોક છે એની અંદર 13, 14 ગ્રુપ છે એ તમે સ્ટડી કરી નાખ્યું. નાવ 15, 16, 17, 18 છે ટુડે વી હેવ ટુ સ્ટડી. અનધર ડી એન્ડ એફ બ્લોક આના પછીનું ચેપ્ટર છે લેસન નંબર 8. એની અંદર ડી બ્લોક એન્ડ એફ બ્લોક આવશે. ક્લિયર? હવે આ જે પી બ્લોક છે મેં અહીંયા પીપીટીમાં લીધું છે. એમાં જે ફર્સ્ટ છે ડાઉન સાઇડ બધે યલો કલરથી ઇન્ડિકેટ કર્યા છે. ધીસ ઓલ આર ધ મેટલ્સ. અને અહીંયા જે સેન્ટરમાં જે ગ્રીન કલર જે છે સ્ટેપ બાય સ્ટેપ દે આર ધ મેટેલોઇડ્સ. અને લાસ્ટ છે પિંક કલર છે એ કેવું થશે? નોન મેટલ્સ. તો ડાઉન સાઇડ છે એ શું થશે? મેટલ્સ. પછી વચ્ચે આવશે કયું છે? નોન મેટેલોઇડ્સ. અને લાસ્ટ છે એ કેવું આવશે? નોન મેટલ્સ. સમ પીરિયોડિક પ્રોપર્ટી છે તમને ખબર હોવી જોઈએ. ટોપ ટુ બોટમ આવીએ ગ્રુપમાં તો એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થલ્પી છે એ શું થશે? ડિક્રીઝ થશે. એન્ડ મેટાલિક પ્રોપર્ટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇફ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ ઇન પીરિયડ એટ ધેટ ટાઈમ ધેર એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થલ્પી ઇઝ ઇન્ક્રીઝ એન્ડ મેટાલિક પ્રોપર્ટી શું થશે? ડિક્રીઝ. એટલે લાસ્ટ જે છે 18 ગ્રુપ છે એના તો બધા એલિમેન્ટ છે ગેસિયસ જ છે. એ રીતે હેલોજનમાં ગેસિયસ આવે. તો અહીંયા જે છે આમ જઈએ એનું શું થશે? મેટાલિક પ્રોપર્ટી ડિક્રીઝ થશે. અને ટોપ ટુ બોટમ આવે તો મેટાલિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થશે. ક્લિયર? હવે આપણે ગ્રુપ છે યાદ રાખી લઈએ. 13 and 14 છે તમે સ્ટડી કરી લીધું છે એટલે આપણે કયું ડિસ્કસ કરીએ છીએ? 15, 16, 17 and 18. 15 group. So 13, 14, 15, 16, 17, 18. આમાં એક કોન્ફિગરેશન જનરલ 13 ગ્રુપ છે એનું કયું આવશે? NH2 NP1. Here NH2 NP2, NH2 NP3, NH2 NP4, NH2 NP5, NH2 NP6. ક્લિયર? તો આ જે છે એને આખું પી બ્લોક માટે લખવું હોય તો જનરલ કોન્ફિગરેશન છે કયું લખાશે? NH2 NP 1 to 6 ઇલેક્ટ્રોન. 1 to 6 ઇલેક્ટ્રોન છે એમાં એન્ટર થશે. ક્લિયર? અને N વેલ્યુ છે એ કેટલું આવશે? N equal to 2 to 6. ક્લિયર? આ જે છે હવે આપણે ડિસ્કસ નથી કરતા. 15 ગ્રુપ છે તો એની અંદર એલિમેન્ટ છે કેવું આવશે? નાઇટ્રોજન. તો આ રીતે યાદ રાખવાનું. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બિખારી. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બિખારી. 16 ગ્રુપ તો એની અંદર છે ઓ સાન સે ટીપો. ઓ સાન સે ટીપો. 17 ग्रुप फिर कल बाहर आएगी आंटी. फिर कल बाहर आएगी आंटी. 18 ग्रुप એમાં અહીંયા ઉપર 1 છે કયું આવશે? હિલિયમ. આ બધાનું જનરલ કોન્ફિગરેશન આ થશે. એક્સેપ્શનલ કેસ છે કયું આવશે? હિલિયમ. હિલિયમ છે એનું કોન્ફિગરેશન છે કયું હોય? 1s2. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. કઈ રીતે લર્ન કરવાનું છે? હિના ઓર કરીના અથવા કેટરીના આપણને ગમે છે તો
हीना और करीना, जेरोक्स रवीना। क्लियर? तो खास ऑल एलिमेंट्स से तमारे लर्न कर नाखवानो। नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब भिखारी। ओ सान से टीपो, फिर कल बाहर आएगी आंटी, हीना और करीना, जेरोक्स रवीना। क्लियर? तो आज है एलिमेंट्स। आज 15 ग्रुप एलिमेंट्स है, तो 15 ग्रुप इज नॉन एज नाइट्रोजन्स। एमा पी साइलेंट आवशे, it is known as nicogens. 16 group is known as chalcogens. These two you know. 17 group છે એ આપણે કયું કીધું છે? હેલોજન. અને 18 group છે inert element or noble gases. આ બધા છે એ કેવા થશે? ગેસિયસ સ્ટેટમાં હશે, એટલે નોબલ ગેસીસ ઓર ઇનર્ટ ગેસીસ. કારણ કે એની આઉટરમોસ્ટ ઓર્બિટલ કમ્પ્લીટલી ફિલ્ડ છે, એટલે ક્યાંય રિએક્ટ નહીં થાય, સો દે આર નોન એઝ ઇનર્ટ ગેસીસ. ક્લિયર? તો આટલું છે એ તમારે લર્ન કરવાનું છે. નાવ હવે આ ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં થોડાક પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરવાના છે. મોસ્ટ ઓફ પોઈન્ટ છે તમારે કેમિકલ બોન્ડિંગમાં આવી ગયા છે, એટલે જેટલું યુઝ છે એટલું હું તમને અત્યારે રિવાઇઝ છે કરાવી દઉં છું. એની અંદર મેઇન 4 પોઈન્ટ્સ આવશે. સ્ક્રીનિંગ ઇફેક્ટ और shielding effect આપણે કહીએ છીએ. સેકન્ડ ઇનર્ટ પેર ઇફેક્ટ. સેકન્ડ કયું આવશે? ઇનર્ટ પેર ઇફેક્ટ. થર્ડ છે બેક બોન્ડિંગ, અને ફોર્થ આવશે ફજાન્સ રૂલ. આ 4 છે એની ઘણી બધી વાર આપણે યુઝ કરવું પડશે, તો પહેલાં આપણે શોર્ટમાં એ છે રિવાઇઝ કરી લઈએ, પછી ચેપ્ટર છે સ્ટાર્ટ કરશું. ઓકે? ફર્સ્ટ શિલ્ડિંગ ઇફેક્ટ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ક્રીનિંગ ઇફેક્ટ. આ રીતે આપણે ન્યુક્લિયસ છે એની અંદર શું આવેલા હશે? પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. ફર્સ્ટ આપણું 1s, પછી 2s, 2p, 3s, 3p, 3d, અને કયું આવશે? 4d. આ રીતે વેકેન્ટ ઓર્બિટલ્સ હશે ત્યારે એનું સિક્વન્સ આ રીતે હશે. 1s એનર્જી છે એની લિસ્ટ હશે, કારણ કે ન્યુક્લિયસથી નિયરેસ્ટ છે, એટલે એટ્રેક્શન કેવું હશે? મેક્સિમમ. એનર્જી છે એ કેવી હશે? મિનિમમ. અહીંયા એઝ ધ ડિસ્ટન્સીસ ઇન્ક્રીઝીસ, એટ્રેક્શન ડિક્રીઝીસ, એનર્જીસ ઇન્ક્રીઝીસ. તો લોવેસ્ટ એનર્જી છે એ કોની આવશે? 1s, ધેન 2s, પછી 2p, 3s, અને આ રીતે એનર્જી ઇન્ક્રીઝ થશે. એન્ડ એકોર્ડિંગ ટુ આઉટબાઉ પ્રિન્સિપલ, ફર્સ્ટ ઇલેક્ટ્રોન એન્ટર ઇન્ટુ ધ લોઅર એનર્જી ઓર્બિટલ, ધેન ઇલેક્ટ્રોન એન્ટર ઇન્ટુ ધ હાયર ઓર્બિટલ સ્ટેપ વાઇઝ. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 1sમાં, એટલે જ મેં આ રીતે ઇન્ડિકેટ કર્યું છે. હવે અત્યારે ખાસ જોજો, 3d છે એની એનર્જી છે એ લેસ, અને 4s છે એની એનર્જી છે એ કેવી છે? મોર છે. ક્લિયર? એકોર્ડિંગ ટુ ધીસ સિક્વન્સ. હવે આપણે આની અંદર ઇલેક્ટ્રોન છે એન્ટર કરીએ, તો ઇલેક્ટ્રોન એન્ટર થાય તો અહીંયા 1s2, 2s2, 2p6, 3s2, 3p6. તો અહીંયા પ્રોટોન ચાર્જ છે એ કેટલો થઈ જશે? +18 પ્રોટોન. ન્યુટ્રોન તો કેવું હશે? ન્યુટ્રલ. તો આ -18, અને આ કેવું થશે? +18. તો આ 18 ઇલેક્ટ્રોન છે અહીંયા શું થશે? આ રીતે મૂવ થતા હોય, તો ડ્યુ ટુ ધીસ 18 ઇલેક્ટ્રોન્સ, આ જે છે 3d ઓર્બિટલ છે એનું એટ્રેક્શન છે એ શું થશે? ડિક્રીઝ થશે. આ જે 18 ઇલેક્ટ્રોન છે અહીંયા મૂવ કરતા હોય, એ 3d ઓર્બિટલનું એટ્રેક્શન ટુવર્ડ્સ ધ ન્યુક્લિયસ છે એ શું કરશે? ડિક્રીઝ કરશે. ઇટ ઇઝ નોન એઝ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓર શિલ્ડિંગ ઇફેક્ટ. આ 1s છે એ 2s નું લેસ કરશે, 2p નું કરશે, એવી રીતે બધાનું. 18 થાય એટલે આર્ગોન છે થઈ ગયા, ને 18 ઇલેક્ટ્રોન છે આવશે. તો અહીંયા જે છે એ શું થશે? સ્ક્રીનિંગ ઇફેક્ટ થશે. અને આ જે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ 3d ઉપર થાય અને 4s ઉપર થાય, પણ મેક્સિમમ ઇફેક્ટ છે કોના ઉપર થશે? 3d ઉપર. અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો હોય તો શું થયું હોય કે આ સ્ટુડન્ટ ફર્સ્ટ બેન્ચના હું બધા ઉડી ગયા હોય, સેકન્ડ વાળા ખાલી ઇન્જર્ડ થયા હોય, લાસ્ટ વાળા ડિસ્કો કરતા હોય, મજા આવી. એવી રીતે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે બધા અહીંયા છે 3d, 4s, 4p બધા ઉપર થાય, પણ મેક્સિમમ ઇફેક્ટ છે કોના ઉપર હશે? 3d ઉપર. તો અત્યારે એનર્જી વેકેન્ટ હતી તો કોની લેસ હતી? 3d, અને 4s ની કેવી હતી? મોર.
આનું આ સ્ક્રીનિંગ ઇફેક્ટના લીધે 3D નું એટ્રેક્શન છે એ લેસ થયું, તો એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો 3D ની એનર્જી છે એ ઇન્ક્રીઝ થાય, 4s ની એનર્જી શું થશે? ડિક્રીઝ થશે. તો નાવ ઇલેક્ટ્રોન તો હાયર એનર્જી ઓર્બિટલમાં એન્ટર થાય. તો આર્ગોન 18 પછી છે પોટેશિયમ એન્ડ કેલ્શિયમ, આ 19 અને 20 2 ઇલેક્ટ્રોન્સ છે અહીંયા એન્ટર થશે. સાયમલ્ટેનિયસલી અહીંયા +2 પ્રોટોન એડ થાય, તો પ્રોટોન ચાર્જ જે છે અહીંયા કેટલો થઈ જશે? +20 થઈ જશે. +20 થાય એટલે શું થશે? પાછું પોઝિટિવ ચાર્જ છે આને એટ્રેક્ટ કરે એટલે 3D પાછી એની એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ થશે. Then 4s. Now coming, all electrons are enter in 3D orbital. It is known as penultimate orbital. Second last orbital, it is known as penultimate orbital. તો first electron ક્યાં enter થાય છે? 4s. Then electron enter ક્યાં થશે? 3D માં. Now scandium to zinc, all electrons છે કોની અંદર enter થશે? 3D માં. તો એમાં બહુ સરસ પોઈન્ટ છે કે અહીંયા 1 electron scandium, તો અહીંયા +1, અહીંયા 2, તો અહીંયા 22, 3, 23. તો અહીંયા નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ, અહીંયા પોઝિટિવ. ઇલેક્ટ્રોન સેમ ઓર્બિટલમાં એન્ટર થાય, નેગેટિવ પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય, તો શું થશે? એટ્રેક્શન થાય. એટ્રેક્શન થાય એટલે એની એટોમિક રેડિયસ છે શું થશે? ડિક્રીઝ થશે. તો આવી રીતે જેટલું ડી ઓર્બિટલ જ્યાં આવે ત્યાં શું થશે? આ રીતે એનું છે શ્રિંકિંગ થશે, એટોમિક રેડિયસ છે શું થાય? ડિક્રીઝ થાય. એવું એફ ઓર્બિટલમાં થાય કે એફમાં 1 to 14 ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? એફ ઓર્બિટલમાં. સેમ અહીં પોઝિટિવ નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય, તો શ્રિંક થાય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેન્થેનાઇટ કોન્ટ્રાક્શન. એની અંદર છે શું થશે? એટોમિક રેડિયસ છે ડિક્રીઝ થાય છે. ક્લિયર? તો 2 પોઈન્ટ્સ છે તમારે યાદ રાખવાના. આ જે છે શું પ્રોડ્યુસ કરશે? સ્ક્રીનિંગ ઇફેક્ટ. એટલા માટે ઇલેક્ટ્રોન ફર્સ્ટ એન્ટર ઇન 4s, પછી ક્યાં એન્ટર થાય? 3D. અને સેકન્ડ જ્યાં 3D અને એફ ઓર્બિટલ આવે ત્યાં શું થશે? એટોમિક રેડિયસ ડિક્રીઝ થશે. સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે એ મેક્સિમમ છે કોનો પ્રોડ્યુસ કરે? એસ ઓર્બિટલ, પછી પી ઓર્બિટલ, ડી ઓર્બિટલ અને એફ ઓર્બિટલ. આ બે જે છે એની સ્ક્રીનિંગ ઇફેક્ટ છે કેવી હશે? વેરી પુઅર હોય. એટલે એને આપણે શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. તો એન અને પી ઓર્બિટલ છે શું પ્રોડ્યુસ કરતી હોય? સ્ક્રીનિંગ ઇફેક્ટ. ક્લિયર? સિમ્પલ એક્ઝામ્પલ છે તમે લ્યો તો ડોર છે એની પાછળ શું થશે? આપણે ડોરની પાછળ તમને ખબર હોય તો આ રીતે હશે. અહીંયા જે છે ડોર હોય અને આ વોલ છે, અહીંયા એક પ્લેટ લગાડેલી હોય, અહીંયા મેગ્નેટ હોય, નજીક આવે એટલે શું થઈ જશે? એટ્રેક્ટ થઈ જાય. પછી બેની વચ્ચે હું પેપર રાખું તો એટ્રેક્શન કેવું થઈ જશે? લેસ થઈ જશે. તો સેમ અહીંયા વેકેન્ટ હોય ત્યારે 3D ઓર્બિટલ આ રીતે હોય, એનર્જી લેસ, 4s ની કેવી આવશે? મોર. અહીંયા ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ થાય એટલે આનું એટ્રેક્શન ડિક્રીઝ થાય, એટલે એનર્જી શું થશે? ઇન્ક્રીઝ. અહીંયા 2 ઇલેક્ટ્રોન એન્ટર થાય પોટેશિયમ અને કેલ્શિયમના, એટલે આ કમ્પ્લીટલી ફિલ થઈ ગયો. સાયમલ્ટેનિયસલી ન્યુક્લિયસમાં 2 પ્રોટોન એડ થાય એટલે એટ્રેક્શન છે ડિક્રીઝ થાય, એટલે પાછી એનર્જી છે એ શું? એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય એટલે એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ થશે. નાવ ઓલ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 3D માં. ક્લિયર? અનધર આપણું ફેમસ એક્ઝામ્પલ, અહીંયા હું ઊભો છું, સામે કેટરીના ઊભી છે, અમારા બે વચ્ચે એટ્રેક્શન છે, અમારા બેની વચ્ચે મારા ને એના ડેડી આવીને ઊભા રહી જાય તો એટ્રેક્શન કેવું થઈ જશે? લેસ થઈ જશે. તો એ શું થઈ ગયું? સ્ક્રીનિંગ ઇફેક્ટ. ઓકે. સો નાવ સેકન્ડ, ઇનર્ટ પેર ઇફેક્ટ. આ રીતે ન્યુક્લિયસ જે છે અહીંયા કઈ ઓર્બિટલ આવશે? NS, અને આ કેવું હશે? NP. અહીંયા આ રીતે છે એનું એટ્રેક્શન છે હશે ટુવર્ડ્સ ન્યુક્લિયસ. હવે અહીંયા જ્યારે બિફોર NS એન્ડ NP કઈ ઓર્બિટલ આવશે? ND ઓર NF. તો એ જે છે એની આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ કેવી કીધી હતી? લેસ કીધી હતી. તો અહીંયા સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ ડિક્રીઝ થાય તો શું થશે? આનું એટ્રેક્શન છે ઇન્ક્રીઝ થશે, અને આનું એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો આમાંથી ઇલેક્ટ્રોન છે ઇઝીલી છે રિમૂવ થશે, આમાંથી રિમૂવ થશે નહીં. ઇટ ઇઝ નોન એઝ ઇનર્ટ પેર ઇફેક્ટ. સપોઝ આપણે આ રીતે છે 4F, 4D, 5S and 5P. તો અહીંયા જે છે 4F અને 4D આ બે જે છે એને આપણે શું કીધું છે? પુઅર સ્ક્રીનિંગ ઇફેક્ટ છે. તો એની પુઅર સ્ક્રીનિંગ ઇફેક્ટ હોય તો 5S છે એનું એટ્રેક્શન ટુવર્ડ્સ ન્યુક્લિયસ છે કેવું થઈ જશે? મોર થશે. આની સ્ક્રીનિંગ ઇફેક્ટ ડિક્રીઝ થાય તો આ પોઝિટિવ ચાર્જનું એટ્રેક્શન ઇફેક્ટ કેવી થઈ જશે? મોર થાય. આ સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ કેવું કરે છે? લેસ કરે છે.
ઓર યુ કેન સે ઝેડ ઇફેક્ટ છે ઇન્ક્રીઝ થાય તો 5s છે એનું એટ્રેક્શન છે ટુવર્ડ્સ ન્યુક્લિયસ કેવું થઈ જશે, મોર થઈ જશે, સ્ટ્રોંગલી બાઉન્ડ થઈ જશે. એટલે ઇલેક્ટ્રોન છે એ 5s માંથી રિમૂવ ન થાય, ક્યાંથી રિમૂવ થશે, 5p માંથી થશે. ક્લિયર? ઇટ ઇઝ નોન એઝ ઇનર્ટ પેર ઇફેક્ટ. ઓકે, આની આગળના છે અહીંયા એસમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 2, અને અહીંયા એટલે શું કહેવાય છે, ઇનર્ટ પેર ઇફેક્ટ, એની ઇફેક્ટ આવે છે. જો અહીંયા આપણે જે છે આપણે તો આ ગ્રુપ માટે ડિસ્કસ કરવાનું છે, તો 13 ગ્રુપ, એની અંદર કયા એલિમેન્ટ્સ આવશે, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને કયું આવશે, થેલિયમ. આની અંદર જે છે જનરલ કોન્ફિગરેશન ઇઝ NH2 NP1. બોરોન માટે લખીએ તો 5 નંબર 1s2 2s2 and 2p1. તો આ બે માટે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર સેમ છે, તો 1 અને આ 2 એટલે 3 ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો આનો ઓક્સિડેશન સ્ટેટ છે એ શું થશે, +3. બટ વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, ડાઉન સાઇડ આવીએ એમ એનો ઓક્સિડેશન સ્ટેટ છે એ શું થશે, ડિક્રીઝ થશે. તો થેલિયમ માટે તમે જુઓ તો થેલિયમ જે છે એની અંદર આ રીતે s ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન અને પીમાં કેટલા આવશે, 1 ઇલેક્ટ્રોન. તો એ ક્લોરિન સાથે જોડાઈને થેલિયમ ક્લોરાઇડ છે બનશે. અહીંયા એનો ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે, +1. તો આ જે છે ઇઝીલી એની સાથે એટેચ થઈ જાય, થર્મોડાયનેમિકલી આપણે ચેક કરીએ તો ઇઝીલી એટેચ થઈ જાય. તો અહીંયા જે છે એનર્જી છે રિલીઝ થાય, તો રિએક્શન છે એનર્જી રિલીઝ થાય, ΔH નેગેટિવ, રિએક્શન છે કયું થશે, એક્સોથર્મિક. હવે TiCl3 આપણે ફોર્મ કરવું હોય તો અહીંયા 1 ઇલેક્ટ્રોન જે છે આ +1 અને +3 કરવું હોય તો શું થશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન, પીમાં 1 ઇલેક્ટ્રોન. તો આ 1 ઇલેક્ટ્રોન છે મારે અહીંયાથી જમ્પ કરાવવો પડશે, અહીંયા જમ્પ થાય તો એના માટે એનર્જી છે શું થશે, યુઝ થશે, કન્ઝ્યુમ કરવી પડે, આપણે એપ્લાય કરવી પડે. તો રિએક્શન કેવું થશે, એન્ડોથર્મિક રિએક્શન. થેલિયમ ટ્રાયક્લોરાઇડ +3 તો પોઝિટિવ, તો આ રિએક્શન છે કેવું થશે, એન્ડોથર્મિક. આ એક્ઝોથર્મિક, એનર્જી ડિક્રીઝ થાય એટલે આ કેવું હશે, મોર સ્ટેબલ. આ કેવું થશે, લેસ સ્ટેબલ. તો આ જે થેલિયમ છે એની અંદર +1 ઓક્સિડેશન સ્ટેટ ઓબ્ટેન થશે, એન્ડ થેલિયમ +1 is more stable than thelium +3. તો +3 કરતા +1 છે કેવું થશે, મોર સ્ટેબલ થશે. ઓકે, બીકોઝ અહીંયા ડાઉન સાઇડ આવી એમાં આની અંદર કઈ ઓર્બિટલ એન્ટર થશે, DNF. DNF એન્ટર થાય તો આ જે s ઓર્બિટલ જે છે એનું એટ્રેક્શન કેવું થઈ જશે, મોર થઈ જાય. એટલા માટે ઇલેક્ટ્રોન છે ઇઝીલી અહીંયાથી જ રિમૂવ થશે, આ રિમૂવ થશે નહીં, કારણ કે s ઓર્બિટલ છે, આ કઈ છે, p છે. તો D અને F હોય તો આ કેવી થઈ જશે, વધારે બાઉન્ડ થઈ જાય, વધારે સ્ટ્રોંગ બોન્ડ થઈ જાય. ઝેડ ઇફેક્ટ આની ઇન્ક્રીઝ થાય તો વધારે એટ્રેક્ટ કરે, તો ઇલેક્ટ્રોન છે ક્યાંથી રિમૂવ થશે, P માંથી. આવું આના પછીનું આપણે લઈએ 14 ગ્રુપ, NH2 NP2. તો આની અંદર જે છે આપણું 14 ગ્રુપ જે છે એની અંદર છે કાર્બન, કાસી, જઈ સ્નાન લે, PB. તો અહીંયા જનરલ ઓક્સિડેશન સ્ટેટ જે છે કાર્બન છે કેટલું આવશે, +4, 6 નંબર, 1s2 2s2 2p2, 4 ઇલેક્ટ્રોન છે રિમૂવ થાય, 2 ઇલેક્ટ્રોન p માંથી અને 2 s માંથી. ડાઉન સાઇડ જેમ આપણે જતા જઈએ એમ શું થશે કે આ PB જે છે એની અંદર વચ્ચે કઈ ઓર્બિટલ આવશે, DNF આવશે. તો આ જે DNF ઓર્બિટલ અહીંયા એન્ટર થઈ હોય એના લીધે સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી થઈ જશે, લેસ થશે. તો જે s ઓર્બિટલ છે એનું એટ્રેક્શન અહીંયા કેવું થઈ જાય, મોર થઈ જાય. હવે તો p માંથી ઇલેક્ટ્રોન ઓનલી રિમૂવ થશે. આમાં કેટલા છે, 2, આમાં 2. તો ઇલેક્ટ્રોન ઓનલી શેમાંથી રિમૂવ થશે, p માંથી. તો Pb+2 is more stable than Pb+4. એના પછીનું લઈએ 15 ગ્રુપ, NH2 NP3. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. અહીંયા ઓક્સિડેશન સ્ટેટ જે છે કોન્ફિગરેશન 1s2 2s2
2p3. 3 + 2 એટલે કેટલો થશે? +5. પછી જેમ ડાઉન સાઈડ જતા જઈએ એમ ડી એન્ડ એફ ઓર્બિટલ એની અંદર એન્ટર થશે તો ઓક્સિડેશન સ્ટેટ છે અહીંયા કેવું થઈ જશે? ડિક્રીઝ થશે. ઓનલી આમાંથી પીમાંથી રિમૂવ થાય એટલે અહીંયા કેટલો આવશે? +3. ક્લિયર? તો અહીંયા જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? +3. તો હિયર ધીસ વન ઇઝ Bi +3 is more stable than Bi +5. આના પછીનો આપણે લઈએ 16 ગ્રુપ NH2 NP4. આની અંદર છે એલિમેન્ટ છે કયા આવશે? O સાન સે ટીપો. આ જે છે 8 નંબર 1H2 2H2 2P4 ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે? +6. ડાઉન સાઈડ આવીએ એમ એની અંદર અહીંયા જે છે કઈ ઓર્બિટલ એન્ટર થશે? DNF. એટલે અહીંયા S ઓર્બિટલ છે સ્ટ્રોંગલી એટ્રેક્ટ થાય તો ઓનલી ઇલેક્ટ્રોન શેમાંથી રિમૂવ થશે? P માંથી. તો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થઈ જશે? +4. ટેલુરિયમ +4 ઇઝ મોર સ્ટેબલ દેન ટેલુરિયમ +6. ક્લિયર? તો અહીંયા જે છે ઓક્સિડેશન સ્ટેટ 3 અને ડાઉન સાઈડ ગ્રુપમાં આવીએ તો ડિક્રીઝ થઈને કેટલો થશે? +1. અહીંયા +4 ડિક્રીઝ થઈને આ કેટલું થશે? +2. અહીંયા +5 ડિક્રીઝ થઈને કેટલું થશે? +3. 6 એમાંથી ડિક્રીઝ થઈને કેટલું થાય? +4. તો ઉપર આપણે ગ્રુપમાં ટોપ ટુ બોટમ આવીએ ઓક્સિડેશન નંબર છે ઓર સ્ટેટ છે એનો શું થશે? ડિક્રીઝ થાય. ધેટ વન ઇઝ ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. આમાંથી S અને P બેમાંથી ઇલેક્ટ્રોન છે રિમૂવ થાય. પણ અહીંયા D અને F ઓર્બિટલ આવે એની પુઅર સ્ક્રીનિંગ ઇફેક્ટ હશે એટલે S ઓર્બિટલ છે એનું એટ્રેક્શન ઇન્ક્રીઝ થઈ જાય એટલે ઓનલી ઇલેક્ટ્રોન P માંથી રિમૂવ થાય એટલે અહીંયા કેટલું આવશે? +1. હિયર +2. હિયર +3. હિયર +4. જનરલ તમારે લખવું હોય તો શું થશે? N-2. ગેસ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. N એટલે શું થશે? ઓક્સિડેશન નંબર. 3 - 2 એટલે 1. 4 - 2 એટલે 2. 5 - 2 is 3. 6 - 2 એટલે 4. ક્લિયર? તો આ ખાસ આ રીતે ઓક્સિડેશન છે એ તમારે આપણે ઘણી બધી વાર આની અંદર પ્રોપર્ટી સ્ટડી કરવાની આવશે ઓક્સિડેશન સ્ટેટ. તો ગ્રુપમાં ટોપ ટુ બોટમ આવી એમ ઓક્સિડેશન સ્ટેટ શું થશે? ડિક્રીઝ ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. નાઉ થર્ડ ટોપિક ઇઝ બેક બોન્ડિંગ. તો હિયર A છે એલિમેન્ટ હેવિંગ 2 ઇલેક્ટ્રોન અને B જે છે એની પાસે એકેય ઇલેક્ટ્રોન નથી. તો આજની પાસે જે આ ઇલેક્ટ્રોન પેર છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એ આને શું કરશે? ડોનેટ કરે, શિફ્ટ કરે આ સાઈડ. ઇટ ઇઝ નોન એઝ બેક બોન્ડિંગ. આ બે વચ્ચે બોન્ડ ફોર્મ થાય કોવેલેન્ટ બોન્ડ. એટ ધેટ ટાઈમ આ ઇલેક્ટ્રોન પેર છે આ સાઈડ શિફ્ટ કરે. ઇટ ઇઝ નોન એઝ બેક બોન્ડિંગ. એક્ઝામ્પલ આપણે જોઈએ BF3. બોરોન જે છે એટોમિક નંબર 5 કોન્ફિગરેશન 1s2 2s2 2p1. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2px 2py and 2pz કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બોન્ડ ફોર્મેશન થાય એટલે 1 ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થઈ જાય એટલે 1. સોરી અહીંયા શિફ્ટ થાય ને 1 અને 1. તો કેટલી વેલેન્સી થઈ ગઈ? 3. તો ફ્લોરિન સાથે બોન્ડ ફોર્મ કરશે. તો ખાસ આ રીતે જોજો બોરોન ફ્લોરિન કેટલા ફ્લોરિન એટેચ થશે? 3. 1 2 3. તો અહીંયા 3 ફ્લોરિન સાથે બોન્ડ ફોર્મ થઈ ગયું. હવે આની આ લાસ્ટ છે 2pz ઓર્બિટલ છે એ કેવી છે? વેકેન્ટ છે. આ 3 ઓક્યુપાઈડ થઈ ગઈ કમ્પ્લીટલી ફિલ. તો આની આ જે છે કેવી છે? એમ્પ્ટી ઓર્બિટલ. હવે F ફ્લોરિન એટોમિક નંબર 9 1s2 2s2 2p5. One, 2, 3, 4, 5. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ ફોર્મ કરશે આ રીતે. હવે આ જે છે
આની પાસે કેટલી લોન પેર છે? 3 લોન પેર છે એમ કહેવાય. તો એ જે છે આ ફિલ્ડ ઓર્બિટલ, હા વેકેન્ટ ઓર એમ્પ્ટી ઓર્બિટલ. તો આની પાસે આ ઇલેક્ટ્રોન પેર છે, એ આ સાઈડ છે, શું કરશે? શિફ્ટ કરે. હવે ફર્સ્ટ બોન્ડ ઓલવેઝ આપણે સિગ્મા કહીએ છીએ, તો આ કયો થશે? પાર્શિયલ પાઈ બોન્ડ. અને શું કહેવાશે? પાર્શિયલ પાઈ બોન્ડ છે એ ફોર્મ થશે. કારણ કે ફર્સ્ટ સિગ્મા હોય તો સેકન્ડને આપણે શું કહેવું પડે? પાઈ બોન્ડ કહેવું પડે. વન મોર થિંગ, આની કઈ ઓર્બિટલ યુઝ થઈ છે? પી ઓર્બિટલ. આની કઈ યુઝ થઈ? આ પી ઓર્બિટલ જ છે ઇલેક્ટ્રોન આની અંદર, તો એ કઈ આવશે? પી. બોન્ડ છે એ પાઈ ફોર્મ કરે એટલે શું કહેવાશે? પી પાઈ. આ શું કહેવાશે? પી પાઈ. તો અહીંયા બોન્ડ ફોર્મેશન છે કયું થશે? પી પાઈ પી પાઈ. ઓકે. અને આ જે છે ઇલેક્ટ્રોન પેર આમ શિફ્ટ કરે, ઇટ ઇઝ નોન એઝ બેક બોન્ડિંગ. આપણે આ રીતે રિપ્રેઝન્ટ થાય. ફ્લોરિન. અને આ જે છે ઇલેક્ટ્રોન પેર ફ્લોરિન છે આ બાજુ શિફ્ટ કરે. સેમ હવે આઈ કરી શકે અને આઈ કરી શકે. ઓલ થ્રી છે એ સાયમલ્ટેનિયસલી નહીં થાય, પણ 1 by 1 રેઝોનન્સની જેમ છે એ પોસિબલ છે કે અહીંયા 1 ફ્લોરિને આ રીતે કર્યું શિફ્ટિંગ, હવે સેકન્ડ કરે અને થર્ડ કરે. તો આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરશું. અને આખું આપણે રિપ્રેઝન્ટ કરવું હોય અને ડ્યુ ટુ ધીસ બેક બોન્ડિંગ એની બોન્ડ લેન્થ છે એ શું થશે? ડિક્રીઝ થશે. કારણ કે ઓલ થ્રીમાં આ રીતે છે બેક બોન્ડિંગ થાય, તો એની જે બોન્ડ લેન્થ છે એ શું થશે? ડિક્રીઝ થશે. આ જે બોન્ડ ફોર્મેશન થાય છે પી પાઈ, તો ધીસ વન ઇઝ પી પાઈ પી પાઈ. પછી આવશે પી પાઈ ડી પાઈ એન્ડ ડી પાઈ ડી પાઈ. તો આ જે છે બેક બોન્ડિંગ છે સ્ટ્રોંગ હશે, ઇફેક્ટ મોર હોય. આ કેવું થશે? લેસ થશે. અને આ કેવું થશે? લિસ્ટ થશે. એઝ ધ સાઇઝ ઇઝ ઇન્ક્રીઝિસ, પી ઓર્બિટલ પછી ડી આવે એટલે એની સાઇઝ ઇન્ક્રીઝ થાય. તો એઝ ધ સાઇઝ ઇઝ ઇન્ક્રીઝિંગ, બેક બોન્ડિંગ છે એ શું થશે? ડિક્રીઝ થાય. એ કેવું થઈ જશે? ડિક્રીઝ. એની ઇફેક્ટ છે કેવી થઈ જશે? લેસ થશે. ક્લિયર? તો આટલું છે યુ ટુ રિમેમ્બર. આ સિક્વન્સ છે ઓલ્સો યાદ રાખવાની. તો ધીસ વન ઇઝ પી પાઈ પી પાઈ, પી પાઈ ડી પાઈ, અને કયું આવશે? ડી પાઈ ડી પાઈ. સાઇઝ ઇન્ક્રીઝ થાય, બેક બોન્ડિંગ છે એ શું થશે? ડિક્રીઝ થાય. આમાં સ્પેસિફિકલી પી માટે ઓર્બિટલ માટે આપણે ઇન્ડિકેટ કરવું હોય તો શું થાય? 2p પાઈ 2p પાઈ, પછી કયું આવશે? 2p પાઈ 3p પાઈ અને 3p પાઈ 3p પાઈ. કન્ટિન્યુ. તો સેમ રૂલ, સાઇઝ ઇન્ક્રીઝિસ, બેક બોન્ડિંગ ઇફેક્ટ શું થશે? ડિક્રીઝિસ. ઓકે. નાઉ ફોર્થ વન ઇઝ ફજાન્સ રૂલ. ફજાન્સ રૂલ છે ક્યારે આપણે એપ્લાય કરવાનું? કે વેન આયોનિક બોન્ડ ઇઝ ફોર્મ, અને આયોનિક બોન્ડ છે એની અંદર જ્યારે કોવેલેન્ટ કેરેક્ટર છે આવે, કોવેલેન્ટ બોન્ડની ઇફેક્ટ છે પ્રોડ્યુસ થાય, ત્યારે એની પ્રોપર્ટી છે એ શું થશે? ચેન્જ થશે. ઇટ ઇઝ નોન એઝ ફજાન્સ રૂલ. તો અહીંયા ફજાન્સ રૂલ જે છે એના માટે આપણે એક શોર્ટ ફોર્મ્યુલા છે યાદ રાખવાની છે. સ્મોલ કેટાયન HC, લાર્જ એનાયન HClA. S એટલે શું થશે? સ્મોલ. C એટલે કેટાયન, કેટરીનાનો ભાઈ. L એટલે લાર્જ, A એટલે એનાયન. કેટાયન એટલે પોઝિટિવ આયન, એનાયન એટલે કેવું થશે? નેગેટિવ આયન. તો સ્મોલ કેટાયન, લાર્જ કયું આવશે? એનાયન. તો કેટાયન છે એ સ્મોલ ઇન સાઇઝ હોય,
તો એનો ન્યુક્લિયર ચાર્જ છે કેવો થશે? હાઈ થશે. ન્યુક્લિયર ચાર્જ છે કેવો થશે? મોર થશે. ઝેડ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય. તો અહીંયા હાઈ ચાર્જ, ન્યુક્લિયર ચાર્જ છે એનો ઇન્ક્રીઝ થશે. જેમ સાઇઝ છે કેટાયનની કેવી હશે? સ્મોલ. તો ન્યુક્લિયર ચાર્જ છે એ શું થશે? હાઈ થાય. તો પોલરાઇઝિંગ છે એ શું થશે? ગ્રેટર થશે. ગ્રેટર શું થશે? પોલરાઇઝિંગ. એટલે આ રીતે હોય ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન, આ રીતે હોય. અહીંયા શું થશે? આ રીતે હોય. હવે આની અંદર છે શું થશે? પોલરાઇઝિંગ થાય. આ જે છે આપણે કીધું સ્મોલ ઇન સાઇઝ, તો ન્યુક્લિયસ ચાર્જ છે કેવો થશે? હાઈ થાય. અને પોલરાઇઝિંગ થાય અને ઇલેક્ટ્રોન છે શું થશે? આ રીતે રોટેટ છે એ થવા માટે. ઇટ ઇઝ નોન એઝ પોલરાઇઝિંગ. તો ગ્રેટર પોલરાઇઝિંગ. આનો ચાર્જ છે સાઇઝ સ્મોલ હોય એટલે આની પોઝિટિવ ચાર્જ ઇફેક્ટ કેવી હશે? મોર. તો આના ઇલેક્ટ્રોનને છે એ મોર એટ્રેક્ટ કરે. ઇટ ઇઝ નોન એઝ પોલરાઇઝિંગ, ગ્રેટર પોલરાઇઝિંગ. પોલરાઇઝિંગ ઇન્ક્રીઝ થાય તો કોવેલેન્ટ કેરેક્ટર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક છે આની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. આયનિક બોન્ડ છે સ્ટ્રોંગ બોન્ડ હોય. કોવેલેન્ટ બોન્ડ છે એના કરતાં કેવું હશે? વીક હશે. આયનિક બોન્ડ છે એનો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ કેવો હોય? હાયર હોય. પછી આયનિક બોન્ડની ઇફેક્ટ લેસ થઈને કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો ઇન્ક્રીઝ થાય એટલે એ શું ઇન્ડિકેટ કરે છે? કે એનું મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ છે એ શું થશે? ડિક્રીઝ થશે. આપણે આનું છે યુઝ આવશે. ક્લિયર? તો અહીંયા ફજાન્સ રૂલ છે એની અંદર સ્મોલ કેટાયન, લાર્જ એનાયન. કેટાયન સાઇઝ છે જેમ સ્મોલ હોય એમ હાઈ ન્યુક્લિયર ચાર્જ થશે. ગ્રેટર શું થશે? પોલરાઇઝિંગ કરશે. કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક ઇન્ક્રીઝ થશે. સો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ એની અંદર ડિક્રીઝ થશે. એક્ઝામ્પલ લેવું હોય તો આપણે LiCl, NaCl, KCl એન્ડ RbCl. આના માટે આપણે મેલ્ટિંગ પોઈન્ટ ડિસ્કસ કરવું હોય તો શું કહી શકાય? કે બધામાં નેગેટિવ આયન છે એની સાઇઝ તો કેવી છે? સેમ. તો Li પ્લસ, Na પ્લસ, K પ્લસ અને Rb પ્લસ. તો આ જે છે કેટાયન સ્મોલ ઇન સાઇઝ છે. તો સ્મોલ ઇન સાઇઝ હોય તો હાઈ એનો ચાર્જ થશે, ગ્રેટર પોલરાઇઝિંગ થશે, કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક ઇન્ક્રીઝ થશે. તો આનો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે એ શું થશે? ડિક્રીઝ થશે. આનો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવું હશે? હાઈએસ્ટ હશે. ક્લિયર? નાઉ ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરીએ પી બ્લોક. એની અંદર ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગ્રુપ 15. ફર્સ્ટ તો પી બ્લોક એલિમેન્ટ્સ કોને કહેવાશે? કે વેન ઇલેક્ટ્રોન એન્ટર ઇન પી ઓર્બિટલ, એના કોન્ફિગરેશનમાં જે છે લાસ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થતો હશે? પી ઓર્બિટલ. તો એને શું કહેવાશે? પી બ્લોક એલિમેન્ટ્સ. એની અંદર 15 ગ્રુપ જે છે એના એલિમેન્ટ્સ છે આપણે હમણાં લર્ન કર્યા. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. અને વન મોર છે મોસ્કોનિયમ, MC. શું થશે? મોસ્કોનિયમ. આની અંદર એટોમિક નંબર જે છે નાઇટ્રોજન છે એ કેટલું થશે? 7. ફોસ્ફરસ છે એ 15. આર્સેનિક જે છે એ 33, 51. 33, SB 51. બિસ્મથ જે છે એ આપણી પાસે 81, 83. અને મોસ્કોનિયમ જે છે એ 115. પિરિયોડિક ટેબલ તમે જો તેની અંદર એ પ્લેસ છે વેકેન્ટ છે, 115 છે ઓનલી લખેલું છે. અને આપણે છે UUP, અનપેન્ટિયમ. UUP એટલે શું થશે? અનપેન્ટિયમ. આપણે એ રીતે નેમિંગ છે 11th સ્ટાન્ડર્ડમાં છે આપણે લર્ન કરી નાખ્યું છે. પછી ડિસ્કવર થયું એટલે અહીંયા એલિમેન્ટ એન્ટર કરી દીધો MC, મોસ્કોનિયમ. ઇટ ઇઝ રેડિયો એક્ટિવ. ક્લિયર? તો આ જે છે આપણે 15 ગ્રુપ જે છે એના એલિમેન્ટ્સ થશે. એની અંદર જે છે ફર્સ્ટ 2 જે છે કયું આવશે આપણી પાસે? નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ. આ જે છે એ કેવા થશે? નોન મેટલ્સ. આર્સેનિક એન્ડ એન્ટીમની જે છે એ કેવા થશે? મેટેલોઇડ્સ.
અને જે છે બિસ્મથ એન્ડ મસ્કોનિયમ, ધીસ બોથ આર કેવું થશે? મેટલ. ક્લિયર? તો એ બે જે છે એને ટિપિકલ મેટલ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટિપિકલ મેટલ. ક્લિયર? તો ફર્સ્ટ ટુ જે છે એ કેવા થશે? નોન મેટલ. આ જે છે ટુ મેટલોઇડ્સ અને આ ટુ છે એ કેવું થશે? મેટલ્સ. આમાં ખાસ તો એ યાદ રાખવાનું છે કે નાઇટ્રોજન છે એ કેવું છે? ગેસિયસ છે. નાઇટ્રોજન છે ઓલવેઝ છે કયા ફોર્મમાં ઓબ્ટેન થશે? ડાયએટોમિક N2, અને એ કેવું આવશે? ગેસિયસ. ફોસ્ફરસ છે એ સોલિડ છે, ઇવન એ કેવું છે? નોન મેટલ છે. સોલિડ છે તો એ કેવું છે? નોન મેટલ છે. ક્લિયર? occurrence. તો here this one is nitrogen in atmosphere. કેટલું ઓબ્ટેન થાય છે? 78%. એટમોસ્ફિયર છે એની અંદર કેટલું છે? 78%. In earth crust, that one is obtained in the form of sodium nitrate and potassium nitrate. Sodium nitrate is known as chili saltpeter, and the potassium nitrate is known as Indian saltpeter. NaNO3 is known as chili saltpeter, and KNO3 is known as Indian saltpeter. It is found in the form of protein in plants and animals. Protein છે that one is the made up of કયું આવશે? અમીનો એસિડ. બધા અમીનો એસિડ છે કમ્બાઇન થાય એટલે શું ફોર્મ કરશે? પ્રોટીન્સ. અમીનો એસિડ છે એની જનરલ ફોર્મ્યુલા છે એ શું થશે? R CH NH2 COOH. અને આ બધાની અંદર નાઇટ્રોજન છે એટલે શું થશે? અમીનો એસિડ નાઇટ્રોજન. અમીનો એસિડ છે મોર દેન 100 અમીનો એસિડ કમ્બાઇન થાય એટલે શું થઈ જશે? પ્રોટીન. ઓકે. નાવ સેકન્ડ જે છે એ ફોસ્ફરસ. તો ફોસ્ફરસ છે એની અંદર એપેટાઇટ. એપેટાઇટ તો એની અંદર જે છે Ca9PO46 CaX2. Apatite is a group of phosphorus minerals, અને આની અંદર જે છે X equal to chlorine, fluorine or OH. Chlorine is added, then it is known as chloroapatite. Fluorine, then it is known as fluoroapatite. And if hydroxyl group is added, then it is known as hydroxyapatite. Which are the main components of phosphate rock? Phosphorus is essential for constituent of animal and plants matter. એના માટે important છે. It is present in bonds as well as in living cell. Phosphorus are present in the milk and eggs. એ કોની અંદર પ્રેઝન્ટ હશે? લિવિંગ સેલ. આપણા બોન્સની અંદર હશે, ટીથની અંદર હશે. સો દેટ વન ઇઝ પ્રેઝન્ટ. ઓકે. નાવ આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ, they are the sulfide ores. એ છે એ થ્રી કયા આવશે? સલ્ફાઇડ ઓર. ક્લિયર? તો આ જે છે ફર્સ્ટ આપણે આ ચેપ્ટર છે થોડુંક તમારે ક્રેમ કરવાનું છે, તો એની અંદર છે મેઇન પોઈન્ટ અંડરલાઇન કરતા જવાનું આપણે MCQ માટે. થિયરી માટે ટોપિક આવશે લર્ન કરવાના ત્યારે હું તમને ઇન્ફોર્મ છે કરી દઈશ. તો નાઇટ્રોજન જે છે એટમોસ્ફિયરમાં 78%. અર્થ ક્રસ્ટ છે એની અંદર સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, ચીલી સોલ્ટપીટર એન્ડ ઇન્ડિયન સોલ્ટપીટર. ફોસ્ફરસ છે that one is apatite, Ca9PO46 CaX2, X equal to chlorine, fluorine or OH. અને આ જે છે એ શેમાંથી ઓબ્ટેન થશે? સલ્ફાઇડ ઓર. ક્લિયર? મોસ્કોનિયમ જે છે એની થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે લીધી છે. એનો એટોમિક નંબર કેટલું થશે? 115. એ આપણે ડિસ્કસ કરી નાખ્યું. એટોમિક માસ છે 289 થશે. એન્ડ કોન્ફિગરેશન છે રેડોન RN 5F14 60 10 7S2 and 7P3. આ બધાની અંદર જે છે જનરલ કોન્ફિગરેશન આપણે લખીએ P15 ગ્રુપ તો કયું થશે? NS2 NP3. બધામાં પીમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 3. ક્લિયર? Due to the very short half-life period available, it is very little amount. એનો half-life period છે એ કેવો છે? વેરી લેસ છે. એટલે એટમોસ્ફિયરમાં અવેલેબલ છે કેવું છે? વેરી લેસ છે. સો ઇટ કેમેસ્ટ્રી ઇઝ yet to be established. હજી એનું ડિસ્કવરી ને એનું પ્રોપર્ટીની બધું સ્ટડી છે એ કરવાનું ચાલુ છે. આ સિન્થેટિક રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. રેડિયો એક્ટિવ કોને કહેવા શકે? એની અંદરથી આલ્ફા, બીટા, ગામા પાર્ટિકલ્સ ઇમિટ થાય, they are known as radioactive.
તો આ જે છે મસ્કોનિયમ જે છે એ કેવું થશે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. ઓકે. ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, જનરલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે કયું થશે? NH2NP3. p ઓર્બિટલમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે કેવું થશે? હાફ ફિલ થાય. એની સ્ટેબિલિટી છે કેવી હશે? મોર હશે. એટોમિક એન્ડ આયોનિક રેડિયાઈ, તો આપણે સ્ટડી કરી નાખ્યું છે કે ગ્રુપમાં વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. એની એટોમિક રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો અહીંયા એટોમિક રેડિયસ છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. બટ દેટ એન્ટીમની અને બિસ્મથમાં ઇન્ક્રીઝ થાય, બટ દેટ વન ઇઝ ચેન્જ છે કેવું હશે? વેરી લેસ હશે. દેટ વન ઇઝ ડ્યુ ટુ ડી એન એફ ઓર્બિટલ. એની અંદર કમ્પ્લીટલી ફિલ્ડ છે કઈ ઓર્બિટલ આવશે? ડી એન એફ ઓર્બિટલ. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ થશે ડી ઓર્બિટલ અને એફ ઓર્બિટલની અંદર જ આપણે ઇલેક્ટ્રોન છે એન્ટર થાય એટલે થોડુંક શ્રિંકિંગ થાય, એટલે એટોમિક રેડિયસ ઇન્ક્રીઝ થાય પણ એટલી બધી ઇન્ક્રીઝ છે એ થશે નહીં. તો જો ટેબલની અંદર એની વેલ્યુ છે આપણને આપેલી છે, આપણે ચેક કરી લઈએ. જો ફર્સ્ટ એ લોકો એની અંદર જે વેલ્યુ આપેલી છે કઈ વેલ્યુ આપેલી છે? કોવેલેન્ટ રેડિયસ. તો દેટ વન ઇઝ નાઇટ્રોજન 70, ફોસ્ફરસ 110, પછી આર્સેનિક જે છે 121, એન્ટીમની 141 અને બિસ્મથ 148. તો અહીંયા જે છે એકદમ ઇન્ક્રીઝ થાય છે. આની અંદર કેવું થશે? ઇન્ક્રીઝ થશે પણ થોડુંક ઓછું થશે. સેકન્ડ આપ્યું છે એ લોકોએ આયનિક રેડિયસ. આયનિક રેડિયસ એટલે આયન્સની અંદર હશે. તો એની અંદર ફર્સ્ટ 3 જે છે એ નેગેટિવ આયન માટે છે, E-3, અને પછીની 3 છે એ કોના માટે આવશે? પોઝિટિવ આયન માટે. અહીંયા ઉપર C લખ્યું છે ને અહીંયા B. આ નેગેટિવ આયન માટે, આ કેવું થશે? પોઝિટિવ આયન. આયનિક રેડિયસ છે એ નેગેટિવ આયન ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન કેવું આવશે? પોઝિટિવ આયન. આપણે આવી ગયું છે. પોઝિટિવ આયન કેટાયન ક્યારે ફોર્મ થાય? કે વેન ઇટ ડોનેટ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો સ્ટ્રિંગ થાય ને એટોમિક રેડિયસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એટલે આની અંદર જે છેલ્લે છે ડિક્રીઝ થઈને ઇન્ક્રીઝ થઈ છે. બરાબર, કન્ફ્યુઝ ન થતા, ત્યાં મેન્શન કરેલું જ છે કે ફર્સ્ટ 3 વેલ્યુ જે છે એમાં B લખ્યું છે એટલે નેગેટિવ આયન માટે, અને લાસ્ટ 2 છે એ કોના માટે છે? પોઝિટિવ આયન માટે. એટલે વેલ્યુ ફર્સ્ટ 171, પછી 212, 222, અને પછી જે છે એ કોના માટે છે? પોઝિટિવ આયન માટે છે એટલે 76, અને પછી પાછી ઇન્ક્રીઝ થાય 103. ક્લિયર? નાવ ionization enthalpy. So what is ionization enthalpy? Energy required to remove electron from gaseous neutral atom. It is known as ionization enthalpy. So we are going from top to bottom. Ionization enthalpy છે એની અંદર શું થશે? ડિક્રીઝ થશે. ઓકે, બટ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આયોનાઇઝેશન એન્થલ્પી જે છે એ શું થાય? ઇન્ક્રીઝ થાય. ફર્સ્ટ જે છે એ સિમ્પલ ડેલ્ટા IH1, સેકન્ડ ડેલ્ટા IH2 એન્ડ ડેલ્ટા IH3. તો ફર્સ્ટ, સેકન્ડ સેમ એલિમેન્ટ માટે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આયોનાઇઝેશન એન્થલ્પી છે વેલ્યુ શું થશે? ઇન્ક્રીઝ. કારણ કે ઇલેક્ટ્રોન છે રિમૂવ થાય એટલે પોઝિટિવ ચાર્જ છે એની ઇફેક્ટ છે કેવી થતી જશે? મોર થાય. ઇલેક્ટ્રોન સ્ટ્રોંગલી બાઉન્ડ થાય. સો આયોનાઇઝેશન એન્થલ્પી છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો સિમ્પલ જ છે. ટોપ ટુ બોટમ આયોનાઇઝેશન એન્થલ્પી શું થશે? ડિક્રીઝ. અને સેમ એલિમેન્ટ માટે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આયોનાઇઝેશન એન્થલ્પી જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. જો ટેબલની અંદર વેલ્યુ આપેલી છે આયોનાઇઝેશન એન્થલ્પી, નાઇટ્રોજન 1402, પછી ડિક્રીઝ થશે. બિસ્મથ છે એની કેટલી થાય છે? 703. અને સેમ એલિમેન્ટ માટે જોઈએ તો નાઇટ્રોજન માટે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થલ્પી વેલ્યુ ઇઝ 1402, સેકન્ડ આયોનાઇઝેશન એન્થલ્પી કેટલી છે? 2856, અને થર્ડ છે એ કેવી છે? 4577. તો ઘણી બધી આયોનાઇઝેશન એન્થલ્પી ઇન્ક્રીઝ થાય છે. નાવ ઇલેક્ટ્રોનેગેટિવિટી. વોટ ઇઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી? તો ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ ધ ઇલેક્ટ્રોન, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે? ડિક્રીઝ થશે. આની હાઈએસ્ટ છે આવશે કેટલી આવશે? 3. આ જે છે એ 2.1, અહીંયા જે છે એ 2, આ 1.9 અને અહીંયા 1.9. આ બે જે છે ઓલમોસ્ટ કેવી છે? સેમ છે, કારણ કે એની સાઇઝ છે ઓલમોસ્ટ સેમ છે. એટોમિક રેડિયસ એટલા માટે ડિફરન્સ છે એની અંદર લેસ છે. ક્લિયર? નવ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે આપણે ડિસ્કસ કરીએ.
વેલ્યુ છે એ તમારે લર્ન નથી કરવાની, બરાબર? હું ખાલી એક્સપ્લેન કરવા માટે લખું છું અહીંયા. Physical properties. So all the elements in this group are the polyatomic. Polyatomic એટલે શું થશે? ઘણા બધા એની સાથે અટેચ હોય એને શું કહેવાશે? પોલીએટોમિક. બટ નાઇટ્રોજન ઇઝ ડાયએટોમિક. નાઇટ્રોજન છે કયું થશે? ડાયએટોમિક. એની અંદર ઓનલી 2 નાઇટ્રોજન છે એટેચ થાય એટલે શું કહેવાશે? ડાયએટોમિક. ફોસ્ફરસ છે કેવું થશે? P4. તો એને એ લોકોએ શું કીધું છે? પોલીએટોમિક. while others are the solid. નાઇટ્રોજન ઓનલી છે એ કેવું છે? ગેસિયસ છે. બાકીના બધા જ એલિમેન્ટ છે એ કેવા આવશે? સોલિડ છે. તો આ ડાયએટોમિક છે, આ બધા પોલીએટોમિક છે, આ ગેસિયસ છે, આ બધા કેવા થશે? સોલિડ ઇન નેચર છે. નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ આર નોન મેટલ્સ. એ તો આપણે આવી ગયું છે. ફર્સ્ટ 2 છે એ કેવા થશે? નોન મેટલ્સ. આ જે છે એ કેવું થશે? મેટેલોઇડ્સ. અને લાસ્ટ છે એ કેવું થશે? સ્પેશિયલ મેટલ આપણે કીધું છે. ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ આયોનાઇઝેશન એન્થલ્પી એન્ડ ઇન્ક્રીઝ ઇન એટોમિક સાઇઝ. ટોપ ટુ બોટમ આવી તો આયોનાઇઝેશન એન્થલ્પી છે એ શું થશે? ડિક્રીઝ થશે ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન એટોમિક રેડિયસ. ધ બોઇલિંગ પોઈન્ટ ઇન જનરલ ઇન્ક્રીઝ ફ્રોમ ટોપ ટુ બોટમ. બોઇલિંગ પોઈન્ટ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે ઇન ધ ગ્રુપ, બટ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ અપ ટુ આર્સેનિક એન્ડ ધેન ડિક્રીઝ અપ ટુ બિસ્મથ. એની અંદર છે લાસ્ટની અંદર શું થશે? ડિક્રીઝ થાય. રીઝન શું આવશે? ઇનર્ટ પેર ઇફેક્ટ. આની અંદર કઈ ઓર્બિટલ એડ થઈ જશે? DNF ઓર્બિટલ. એટલે એની અંદર કઈ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે? ઇનર્ટ પેર ઇફેક્ટ. એટલે અહીંયા પાછું શું થશે? ડિક્રીઝ થશે લાસ્ટમાં. ઓકે, જો વેલ્યુ આપણે ટેબલની અંદર જે છે એ ચેક કરીએ તો ટેબલની અંદર એ લોકોએ આપેલું જે છે ફર્સ્ટ દેટ વન ઇઝ મેલ્ટિંગ પોઈન્ટ, તો 63 નાઇટ્રોજન અને ઉપર સ્ટાર કર્યો છે એ શું ઇન્ડિકેટ કરે છે? ડાયએટોમિક. પછી જે છે 317 ફોસ્ફરસ છે એની ઉપર છે D લખ્યું છે તો એનું એલોટ્રોપિક ફોર્મ છે કયું યુઝ થાય છે? વ્હાઇટ ફોસ્ફરસ માટે જે છે ઇન્ડિકેટ કર્યું છે. પછી જે છે ટ્રિપલ મેલ્ટિંગ પોઈન્ટ છે 1089 અને એની અંદર જે છે આપણને E કીધું છે. સો દેટ વન ઇઝ ગ્રે આલ્ફા ફોર્મ એટ કેટલું છે? 388 એટમોસ્ફિયર. પછી જે છે એની અંદર વેલ્યુ આપી છે 904 અને 544. એવી રીતે નીચે મેલ્ટિંગ પોઈન્ટ આપ્યો છે એની અંદર આર્સેનિક છે એમાં F લખ્યું છે એટલે કયું થશે? સબ્લિમેશન ટેમ્પરેચર. સબ્લિમેશન કોને કહેવાશે? સોલિડ ઇઝ ડાયરેક્ટલી કન્વર્ટ ઇન્ટુ ગેસિયસ without enter into the liquid state. That one is known as sublimation. તો એ કોના માટે? એના માટે શું કીધું છે? સબ્લિમેશન. આર્સેનિક સોલિડમાંથી ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થશે? ગેસમાં. અને પછી એની વેલ્યુ આપેલી છે લાસ્ટમાં એન્ટીમની અને બિસ્મથ. ક્લિયર? વેલ્યુ યાદ રાખવાની નથી, અહીં આપણે સમજવા માટે ડિસ્કસ કરીએ. વન મોર પોઈન્ટ અહીંયા એ લોકોએ ફિઝિકલ પ્રોપર્ટીમાં લાસ્ટ પોઈન્ટ આપ્યું છે કે જે એક્સેપ્ટ નાઇટ્રોજન ઓલ ધ એલિમેન્ટ શોઝ એલોટ્રોપી. એલોટ્રોપ્સ છે આપણને ખબર છે કાર્બનના છે કયું આવશે? ડાયમંડ અને ગ્રેફાઇટ. તો એના એલોટ્રોપ ફોર્મ કહેવાય. એ રીતે ફોસ્ફરસની અંદર એલોટ્રોપિક ફોર્મ છે એ આપણી પાસે આવશે. વ્હાઇટ ફોસ્ફરસ, બ્લેક ફોસ્ફરસ એ રીતે. બટ આની અંદર જે છે નાઇટ્રોજનની અંદર એલોટ્રોપ ફોર્મ થતા નથી. ઓકે, નાઉ કેમિકલ પ્રોપર્ટીઝ. તો અહીંયા આપણું જનરલ કોન્ફિગરેશન શું લખ્યું છે? NH2NP3. તો P ઓર્બિટલ છે એની અંદર 3 ઇલેક્ટ્રોન્સ છે તો 3 ઇલેક્ટ્રોન્સ છે એ ડોનેટ કરે તો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે? +3. એક્સેપ્ટ કરે તો કેટલું થશે? -3. તો કમ્પ્લીટલી ફિલ્ડ છે એ થઈ જાય. અને આમાંથી 2 અને આમાંથી 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો કેટલો થશે? +5. તો ઓક્સિડેશન સ્ટેટ છે +3 -3 અને કયું છે? +5 છે એ પોસિબલ છે. ટેન્ડન્સી જે છે ગ્રુપની અંદર જનરલ ઓક્સિડેશન સ્ટેટ જે છે એ કેવું થશે? +3. -3 જનરલી નહીં થાય એટલે શું થશે? +3. તો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ છે નાઇટ્રોજન છે કેટલો આવશે? +3. બટ ઇફ વી આર ગોઈંગ ડાઉન સાઇડ ઇન ધ ગ્રુપ તો આ જે બિસ્મથ છે એનું કોન્ફિગરેશન લખીએ તો ઝેનોન 4F14 5D10 6S2 અને 6P3. તો અહીંયા જે છે ફિલ્ડ ઓર્બિટલ છે કઈ આવી? F અને D ઓર્બિટલ. તો આ જે F અને D ઓર્બિટલ છે એની અંદર આવશે તો એની અંદર જે છે આપણે કઈ ઇફેક્ટ કરી હતી? ઇનર્ટ પેર ઇફેક્ટ છે પ્રોડ્યુસ થશે. આની સ્ક્રીનિંગ ઇફેક્ટ છે લેસ થશે તો 6S છે આની સાથે સ્ટ્રોંગલી ન્યુક્લિયસ સાથે બાઉન્ડ થશે અહીંયા.
તો ઇલેક્ટ્રોન છે ઓનલી ક્યાંથી રિમૂવ થશે? પી ઓર્બિટલમાંથી. તો આનો ઓક્સિડેશન સ્ટેટ છે ઓનલી કેટલો આવશે? +3. ક્લિયર? આપણે આગળ એટલે જ ડિટેલમાં ડિસ્કસ કરી નાખ્યું હતું. ઇટ ઇઝ નોન એઝ ઇનર્ટ પેર ઇફેક્ટ. તો અહીંયા ઉપરથી જેમ ગ્રુપમાં ટોપ ટુ બોટમ આવીએ, તો એનો ઓક્સિડેશન સ્ટેટ આનો જે છે એ કેટલો થશે? +5. અહીંયાથી 2 અને 3 રિમૂવ થાય એટલે +5. બટ ઇફ વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, ઓક્સિડેશન સ્ટેટ છે એની અંદર શું થશે? ડિક્રીઝ થશે. અહીંયા જે છે એ +5, અહીંયા કેટલો આવે છે? +3. ઓકે, ધેટ વન ઇઝ ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. કારણ કે આની અંદર કઈ ઓર્બિટલ આવે છે? F અને D ઓર્બિટલ. ક્લિયર? તો આ એક છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સેકન્ડ જે છે નાઇટ્રોજન જે છે એની અંદર ડિસપ્રોપોર્શનેટ આપણને જોવા મળે છે. ડિસપ્રોપોર્શનેટ એટલે શું થશે? એ જે એલિમેન્ટ છે એનું પોતાનું જ ઓક્સિડેશન થતું હોય, પોતાનું જ રિડક્શન થાય, એને શું કહેવામાં આવે છે? ડિસપ્રોપોર્શનેટ. જો આપણે એની અંદર એક્ઝામ્પલ જોઈએ, 3 moles ઓફ HNO2. HNO2 એટલે શું થશે? નાઇટ્રસ એસિડ કન્વર્ટ ઇન્ટુ નાઇટ્રિક એસિડ HNO3 પ્લસ H2O પ્લસ હજી આપણી પાસે શું છે રિમેનિંગ? 2 નાઇટ્રોજન્સ એટલે 2NO. હવે અહીંયા ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ તો નાઇટ્રોજન 2 2 ઝા -4 +1 એટલે -3 એટલે આ કેવું થશે? +3. 3 2 ઝા 6 6 આમાંથી 1 જાય એટલે આ કેટલું થશે? +5. અહીંયા નાઇટ્રોજન આ -2 એટલે +2. તો અહીંયા નાઇટ્રોજન એનો ઓક્સિડેશન સ્ટેટ +3 માંથી +5 ઇન્ક્રીઝ થયો તો આ ઓક્સિડેશન થયું કહેવાશે. +3 માંથી +2 થાય એટલે આ શું થશે? રિડક્શન, ડિક્રીઝ થયું. તો અહીંયા આ જ નાઇટ્રોજન છે એનું ઓક્સિડેશન એ થાય અને રિડક્શન થાય એટલે શું કહેવાશે? ડિસપ્રોપોર્શનેટ. વન મોર થિંગ, ફોસ્ફરસની અંદર આવું થશે. 4 moles ઓફ H3PO3 પ્રોડ્યુસ 3 moles of H3PO4 plus PH3. તો અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ છે કેલ્ક્યુલેટ કરીએ તો 3 2 ઝા 6 6 માંથી 3 જાય એટલે 3 એટલે +3. અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ તો કેટલો થશે? +5. અને આની અંદર જે છે હાઇડ્રોજન +1 એટલે -3. તો ફોસ્ફરસ +3 માંથી +5 એટલે શું થશે? ઓક્સિડેશન. તો આનો ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ થયો. અહીંયા +3 ઇઝ કન્વર્ટ ઇન્ટુ -3 તો આ શું થશે? રિડક્શન. તો આ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? ડિસપ્રોપોર્શનેટ. તો અહીંયા જે છે 1 ઓક્સિડેશન નાઇટ્રોજનનો ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, ફોસ્ફરસ ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય એટલે દેટ વન ઇઝ ઇન્ડિકેટ ડિસપ્રોપોર્શનેટ નેચર. વન મોર થિંગ, નાઇટ્રોજન આપણે લઈએ તો નાઇટ્રોજન છે એનો એટોમિક નંબર જે છે એ કેટલો થાય છે? 7. નાઇટ્રોજન એટોમિક નંબર ઇઝ 7. તો કોન્ફિગરેશન 1s2 2s2 2p3. તો S છે એની અંદર અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. અને 2px 2py અને 2pz એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1 1. આ રીતે 3. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 3 કેટલા છે? 1 1. તો આમ જનરલી આની વેલેન્સી છે એ 3 હોય. સપોઝ NH3 ફોર્મ થાય તો અહીંયા 1 હાઇડ્રોજન છે એ એટેચ થાય, અહીંયા સેકન્ડ અને અહીંયા થર્ડ. તો આ શું ફોર્મ થઈ ગયું? NH3. આ જે લોન પેર પાર્ટિસિપેન્ટ થાય આ જે છે અહીંયા આપણે આ રીતે ઇન્ડિકેટ કરીએ અને H પોઝિટિવ સાથે એટેચ થાય બાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ તો અહીંયા શું ફોર્મ થઈ જશે? NH4 પોઝિટિવ. તો નાઇટ્રોજન છે એની મેક્સિમમ વેલેન્સી છે એ કેટલી થશે? 4 થશે, એનાથી મોર નહીં થાય. 3 છે એ કઈ યુઝ થાય? P ઓર્બિટલ અને 1 કયું આવશે? S ઓર્બિટલ. તો NH4 પોઝિટિવમાં 4 છે એની વેલેન્સી થઈને અહીંયા કેટલું થશે? 3 બોન્ડ છે એ ફોર્મ કરે છે. ક્લિયર? બટ બાકીના જે એલિમેન્ટ્સ છે એની અંદર મોર થશે કારણ કે એની અંદર કઈ ઓર્બિટલ અવેલેબલ હશે? D ઓર્બિટલ છે એ અવેલેબલ હશે. ફોસ્ફરસ લઈએ તો 15 નંબર, તો 1s2 2s2 2p6 3s2 3p3 અને 3d એ કેવી આવશે? વેકેન્ટ છે. તો અહીંયા જે છે એ કેટલા ઇલેક્ટ્રોન છે? 2, અહીંયા 3 અને d ઓર્બિટલ વેકેન્ટ.
તો અત્યારે વેલેન્સી કેટલી થશે 3 અને આ જે છે એ જમ્પ મારીને અહીંયા શિફ્ટ કરી નાખો તો વેલેન્સી કેટલી થઈ જશે 5 એટલે PCl5 છે એ ફોર્મ થાય છે. તો અહીંયા એ રીતે એની વેલેન્સી અને નેગેટિવ આયન ફોર્મ કરો PF6 નેગેટિવ તો વેલેન્સી એ રીતે ઇન્ક્રીઝ થશે. તો આની અંદર મેક્સિમમ કેટલી આવશે 4 નાઇટ્રોજન માટે યાદ રાખજો. આની અંદર જે છે 5 6 છે એવી રીતે પોસિબલ છે. ક્લિયર? હવે આપણે પીપીટીની અંદર રીડ કરી લઈએ. Common oxidation state of this element is +3, -3 and +5. The tendency to exhibit -3 oxidation state decreases down the group due to the increased size and the metallic characters. Metal છે generally positive charge form કરે. In fact, the last member of the group, bismuth, hardly forms the -3 oxidation state. The stability of +5 oxidation state decreases down the group. અહીં આપણે કીધું કે +5 પછી શું થશે ડિક્રીઝ +3. The only one characterized bismuth 5 compound in BiF5. The stability of +5 oxidation state decreases and that of +3 increase due to the inert pair effect. આપણે આગળ છે ડિસ્કસ કરી નાખ્યું. Nitrogen exhibit oxidation state +1, +2, +4. Another, phosphorus also shows +1 and +4 oxidation state. In the case of nitrogen, all oxidation state from +1 to +4 tend to disproportionate in acidic solution. Example છે આપણે ડિસ્કસ છે કરી નાખ્યું. Similarly, in case of phosphorus, oxidation state that one is +5 to and -3. However, +3 oxidation state in case of the arsenic, antimony and bismuth becoming increasing stable with the respect the disproportionation. Nitrogen is the restricted and the maximum covalency of 4. આપણે ડિસ્કસ કર્યું કેટલું આવશે 4. The available orbitals 1s and 3p orbitals. The heavier elements have the vacant d orbital in the outermost shell which can be used for the bonding covalency and hence the example their covalency as in PF6 negative. Clear? તો સિમ્પલ જે આપણે ડિસ્કસ કર્યું એ યાદ રાખવાનું છે. થિયરી કોઈ લર્ન કરવાની નથી. જો એનોમોલસ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રોજન. એનો મિનિંગ શું થશે? નાઇટ્રોજનની પ્રોપર્ટી જે છે ગ્રુપના બીજા એલિમેન્ટ્સ કરતાં ડિફરન્ટ છે. આપણે કઈ ડિફરન્ટ છે સ્ટડી કરી લીધું કે નાઇટ્રોજન ડિફર ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ મેમ્બર્સ ઓફ ધીસ ગ્રુપ ડ્યુ ટુ ધ સ્મોલર સાઇઝ છે કેવી છે એની નાઇટ્રોજનની સ્મોલ છે. ગ્રુપમાં ડાઉન સાઇડ જઈએ એટોમિક રેડિયસ છે ઇન્ક્રીઝ થશે. હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે? ડિક્રીઝ થશે. આયોનાઇઝેશન એન્થેલ્પી ઓલ્સો શું થશે? ડિક્રીઝ થશે. એન્ડ નોન અવેબિલિટી ઓફ ડી ઓર્બિટલ એ આપણે ડિસ્કસ કર્યું કે આની પાસે ડી ઓર્બિટલ નથી એટલે એની પ્રોપર્ટી છે બીજા બધા કરતાં કેવી થશે? ડિફર થશે. નાઇટ્રોજન છે એનો એટોમિક નંબર 7 તો કોન્ફિગરેશન 1s2 2s2 2p3 આ રીતે 3 ઇલેક્ટ્રોન છે આવશે. ક્લિયર? હવે આની અંદર નાઇટ્રોજન છે ડાયએટોમિક છે N2 ફોર્મ કરે છે. તો નાઇટ્રોજન આ રીતે અનધર નાઇટ્રોજન 1 અહીંયા જે છે ઓવરલેપિંગ થઈને બોન્ડ ફોર્મ કરશે અને ફર્સ્ટ બોન્ડ છે કયો બોન્ડ ફોર્મ થાય? સિગ્મા બોન્ડ. ઓલવેઝ ફર્સ્ટ બોન્ડ છે કયો થશે? સિગ્મા બોન્ડ. સેકન્ડ જે છે આની અંદર નાઇટ્રોજન લૂઇસ સ્ટ્રક્ચર છે તમારે આવી ગયું છે. નાઇટ્રોજન આ રીતે 1 2 3 અનધર નાઇટ્રોજન 1 2 3 અને અહીંયા 1 લોન પેર. તો નાઇટ્રોજન એન્ડ નાઇટ્રોજન છે કેવું થશે? ટ્રિપલ બોન્ડ. 1 સિગ્મા બોન્ડ અને 2 છે એની અંદર કેવા હશે? પાઈ બોન્ડ. ક્લિયર? આપણે આવી ગયું છે. તો આ 1 છે એ સિગ્મા બોન્ડ થયો. હેડ ઓવરલેપિંગ કહેવાય. આ રીતે છે અહીંયા ઓવરલેપ થાય શું કહેવાશે? હેડ ઓવરલેપિંગ થશે. સિગ્મા બોન્ડ છે કેવો હોય? સ્ટ્રોંગ બોન્ડ. પછી પાઈ બોન્ડ છે ફોર્મ થશે. સપોઝ આની 2py તો આની કઈ ઓર્બિટલ આવશે? 2py 1 1 ઇલેક્ટ્રોન અને આ શેર થાય એટલે આ સેકન્ડ બોન્ડ છે અહીંયા ફોર્મ થાય. કયો બોન્ડ છે ફોર્મ થશે? પાઈ બોન્ડ. આ સિગ્મા અને આ કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? પાઈ બોન્ડ. તો આ જે છે આ રીતે સાઇડ ઓવરલેપિંગ કહેવાય. આ રીતે ઓવરલેપ થઈને અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. તો આવું નાઇટ્રોજન છે એની અંદર પાઈ બોન્ડ છે પોસિબલ છે બટ બીજા એલિમેન્ટ્સમાં પોસિબલ નથી. ફોસ્ફરસ લઈએ તો ફોસ્ફરસમાં આ રીતે જે છે અહીંયા
ઓવરલેપિંગ થઈને બિટવીન ફોસ્ફરસ એન્ડ ફોસ્ફરસ સિગ્મા બોન્ડ ફોર્મ થાય. આ જે ઓર્બિટલ જે છે એની સાઇઝ છે, આપણે નાઇટ્રોજનથી ફોસ્ફરસ આવીએ એટલે ઇન્ક્રીઝ થાય. તો સાઇઝ મોર હોય તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેવું થઈ જશે? મોર થઈ જાય. મોર થઈ જાય એટલે ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટિંગ થશે નહીં. વીરઝારા જેવું થઈ જાય, ઇન્ડિયા પાકિસ્તાન જેવું થઈ જાય. તો અહીંયાથી આ રીતે શેરિંગ થઈને બોન્ડ પોસિબલ નથી. તો ખાસ પાઈ બોન્ડ છે કોની અંદર ફોર્મ થશે? નાઇટ્રોજનમાં. પણ અહીંયા ફોસ્ફરસમાં કે અનધર એલિમેન્ટ છે એની સાઇઝ મોર હોવાથી આવી રીતે પાઈ બોન્ડ છે ફોર્મેશન પોસિબલ નથી. વન મોર થિંગ, અહીંયા સિગ્મા અને પાઈ બોન્ડ ફોર્મ થાય છે. આ કઈ ઓર્બિટલ છે? 2py. આ કઈ છે? 2py. તો આ રીતે કહેવાશે 2p પાઈ બોન્ડ ફોર્મેશન. પાઈ બોન્ડ છે કઈ રીતે ફોર્મ થશે? 2p પાઈ ઓવરલેપિંગથી બોન્ડ છે ફોર્મ થશે. આની અંદર એ પોસિબલ નથી. સેકન્ડ, આ બધાની અંદર કેટિનેશન પ્રોપર્ટી છે. કેટિનેશન એટલે શું થશે? પોલિમર ફોર્મ થાય. સેમ એલિમેન્ટ છે કમ્બાઇન થાય. ફોસ્ફરસ છે તો P4 હોય, પણ નાઇટ્રોજન ડાયએટોમિક જ છે, N2 જ છે, પછી લોંગેસ્ટ ચેઇન છે ફોર્મ કરે નહીં. કાર્બન હોય તો કાર્બન કાર્બન લોંગેસ્ટ ચેઇન થાય, તો એ કેટિનેશન પ્રોપર્ટી કહેવાય. તો અહીંયા જે છે એવું નહીં થાય. આ બધાની અંદર એવું પોસિબલ છે, લોંગ ચેઇન છે પોસિબલ છે. તો આની અંદર કેટિનેશન છે પોસિબલ નથી. ક્લિયર? વન મોર પોઈન્ટ, આ જે છે આ સિગ્મા બોન્ડ, આ બોન્ડ કયો છે? પાઈ બોન્ડ. તો આ સિગ્મા બોન્ડ છે અને આ જ સિગ્મા બોન્ડ છે. તો નાઇટ્રોજન સિગ્મા બોન્ડ છે ફોસ્ફરસ સિગ્મા બોન્ડ કરતાં વીક છે. ખાસ ધ્યાન રાખજો, 2 પોઈન્ટ છે, કોન્ટ્રાવર્સી છે. આ નાઇટ્રોજન સિગ્મા બોન્ડ કયું ડિસ્કસ કરીએ છીએ? નાઇટ્રોજન સિગ્મા બોન્ડ. ફોસ્ફરસ સિગ્મા બોન્ડ કરતાં કેવો છે? વીક છે. બીકોઝ આની પાસે આ જે લોન પેર હોય ઇલેક્ટ્રોન, અહીંયા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, એના રિપલ્ઝનના લીધે એની સ્ટેબિલિટી છે કેવી હશે? લેસ હશે. અને સ્મોલ સાઇઝ છે એટલે બધા ઇલેક્ટ્રોન કેવા હશે? નિયર હશે. એટલે રિપલ્ઝનના લીધે આની સ્ટેબિલિટી કેવી છે? લેસ. આની સ્ટેબિલિટી કેવી છે? મોર. ક્લિયર? તો આનો જે સિગ્મા બોન્ડ છે વીક છે, આનો સિગ્મા બોન્ડ છે કેવો થશે? સ્ટ્રોંગ થશે. સેકન્ડ પોઈન્ટ, નાઇટ્રોજન છે એમાં N ટ્રિપલ બોન્ડ N2 ફોર્મ કરે છે. એવી રીતે કાર્બન અને ઓક્સિજન સાથે એટેચ થઈ શકે છે. તો અહીંયા જે N2 જે ફોર્મ થાય એના લીધે એની અંદર 1 સિગ્મા બોન્ડ અને 2 કયા હશે? પાઈ બોન્ડ. તો એની અંદર જે છે એની બોન્ડ એન્થેલ્પી છે એ વેરી હાઈ આવશે, 941.4 કિલો જૂલ પર મોલ. કારણ કે ઓલ 3 બોન્ડ છે બ્રેક કરવા એટલે એનર્જી ઇઝ રિક્વાયર મોર. તો આની બોન્ડ એન્થેલ્પી છે કેવી આવશે? હાઈ આવશે. ક્લિયર? અને નાઇટ્રોજન માટે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે મેક્સિમમ એની કોવેલેન્સી કેટલી થશે? 4 NH4 પોઝિટિવ આપણે કીધું. અનધર એલિમેન્ટ છે એની અંદર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. મોર બોન્ડ છે ઇટ કેન ફોર્મ. આની અંદર ઓનલી p પાઈ ઓવરલેપિંગ થશે, પણ બાકીના બધાની અંદર છે p પાઈ ઓવરલેપિંગ ઇઝ પોસિબલ. જો એક્સપ્લેન કરું છું, બધું જ કેમિકલ બોન્ડિંગમાં આવી ગયું છે. સપોઝ આપણે લઈએ છીએ R3 P ડબલ બોન્ડ O, તો ફોસ્ફરસ ડબલ બોન્ડ O R. ફોસ્ફરસ એટોમિક નંબર કયું થશે? 15. 1s2 2s2 2p3. સોરી, 1s2 2s2 2p6 3s2 3p3 અને 3d ઓર્બિટલ છે કેવી હશે? વેકેન્ટ. તો અહીંયા s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. p માં 1 1 1 અને d ઓર્બિટલ જે છે એની અંદર વેકેન્ટ. તો અત્યારે વેલેન્સી કેટલી છે? 3. પણ અહીંયા 1 ઇલેક્ટ્રોન છે જમ્પ થઈ જાય એટલે વેલેન્સી કેટલી થઈ ગઈ? 5 અને d ઓર્બિટલ આની અંદર પાર્ટિસિપેન્ટ થઈ ગઈ. તો અહીંયા જે છે આ આપણે આલ્કાઇલ ગ્રુપ છે એ લીધું, તો 3 વેલેન્સી છે એનાથી સેટિસ્ફાય થઈ જાય. આલ્કાઇલ ગ્રુપ. આ 1 ઓક્સિજનથી આ ઓક્સિજન છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન છે 8 નંબર, 1s2 2s2 2p4. અહીંયા 2 અનપેર છે. ઓક્સિજન કોન્ફિગરેશન 1s2 2s2 2p4 2 2 1 અને 1 2 અનપેર છે.
તો 1 અહીંયા અને 1 અહીંયા છે બોન્ડ ફોર્મ થઈ ગયો. તો આ બોન્ડ છે કયો ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. સેકન્ડ, આ જે છે અનપેર ઇલેક્ટ્રોન ને આ અનપેર ઇલેક્ટ્રોન. હવે ખાસ જોજો, આ કઈ ઓર્બિટલ છે? 3D. અને આ કઈ છે? 2p. અને અહીંયા બે વચ્ચે બોન્ડ છે ફોર્મ થાય છે. તો આની ડી ઓર્બિટલ, આ પાઈ બોન્ડ ફોર્મ થાય છે અને ડી ઓર્બિટલ યુઝ થાય છે, એટલે આ ડી પાઈ કહેવાય. અને આની પી ઓર્બિટલ, એટલે આ કયું થશે? પી પાઈ. તો અહીંયા બોન્ડ છે ફોર્મ થશે પી પાઈ ડી પાઈ બોન્ડ ફોર્મ થશે. ક્લિયર? તો આવું નાઇટ્રોજનની અંદર પોસિબલ નથી, કારણ કે નાઇટ્રોજન છે એમાં ડી ઓર્બિટલ નથી. અગેન એક્સપ્લેન કરી દઉં. નાઇટ્રોજન છે 7 નંબર, 1s2 2s2 2p3, પછી 2p પછી કઈ આવે? 3s આવે, પછી 3p અને પછી આપણી પાસે ડી આવે, એટલે એવું પોસિબલ નથી. તો આની અંદર આવી રીતે જે છે હાયર બોન્ડ ફોર્મેશન પોસિબલ છે, નાઇટ્રોજનમાં પોસિબલ નથી. ક્લિયર? તો એટલા જે 4 પોઈન્ટ્સ છે મેઇન મેં ડિસ્કસ કર્યા, તમારે યાદ રાખવાનો છે. આ કેવું હશે? ડાયએટોમિક છે, બાકીના પોલીએટોમિક પોસિબલ છે. કેટિનેશન અહીંયા ન થાય, ઓલામાં કેટિનેશન થશે. આની અંદર જે છે પાઈ બોન્ડ ફોર્મેશન પોસિબલ છે, અહીંયા પાઈ બોન્ડ ફોર્મેશન પોસિબલ નથી. કયું? પી પાઈ, કારણ કે અહીંયા ડિસ્ટન્સ છે કેવું છે? મોર છે, એટલે એ બોન્ડ છે પોસિબલ નથી. અનધર, આનો સિગ્મા બોન્ડ અને આનો સિગ્મા બોન્ડ. તો નાઇટ્રોજનનો ફોસ્ફરસ, નાઇટ્રોજનનો સિગ્મા બોન્ડ છે ફોસ્ફરસના સિગ્મા બોન્ડ કરતાં કેવું છે? વીક છે, કારણ કે અહીંયા જે છે સ્મોલ સાઇઝ હોય, એટલે બધા ઇલેક્ટ્રોન છે નિયર હોય, એટલે શું થશે? રિપલ્ઝન થશે, એટલા માટે. ક્લિયર? અનધર, આની અંદર છે કોવેલેન્સી કેટલી થશે? 4. અહીંયા કોવેલેન્સી છે કેવી થશે? મોર. અહીંયા આપણે 5 બોન્ડ છે પોસિબલ કર્યા. આવી રીતે નેગેટિવ આયન લઈએ, PF6 નેગેટિવ, તો કેટલા પોસિબલ થશે? 6. અહીંયા પી પાઈ ઓવરલેપિંગ છે, ઓલાની અંદર કયું પોસિબલ થાય છે? પી પાઈ ડી પાઈ ઓવરલેપિંગ ઇઝ પોસિબલ. ક્લિયર? જો પીપીટીમાં Nitrogen has unique ability to form p-pi multiple bonds with itself with other elements having the small size high electron negativity. Heavier elements of this group do not form the p-pi bonds as their atomic orbitals are so large and diffuse that they cannot be effective overlapping. Okay, એટલે આની અંદર છે ફોસ્ફરસમાં પાઈ બોન્ડ છે પોસિબલ નથી, p-pi બોન્ડ છે પોસિબલ નથી. Thus, nitrogen exists as a diatomic molecule with a triple bond. Consequently, its bond enthalpy is very high, 941.4 kilojoule per mole. On the other hand, phosphorus, arsenic and antimony form the single bond, pp single bond, arsenic single bond, antimony, while bismuth forms the metallic bond in elemental state. However, the single nitrogen bond weaker than the single phosphorus bond because of high inter-electronic repulsion of the non-bonding electrons owing the small bond length. As a result, the catenation tendency is weaker in nitrogen. Another factor which affect the chemistry of nitrogen is the absence of d orbital in the valence shell. Besides the restriction its covalency to 4, nitrogen cannot form the d-pi-p-pi bond as the heavier element R3p double bond O, R3p double bond CH2. Phosphorus and arsenic can form d-pi bonds also with the transition metals when their compounds like phosphorus C2H5 thrice, arsenic C6H5 thrice act as a ligands. Ligand છે તમારે ટોપિક છે આવશે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં ligands કે એની અંદર ટ્રાન્ઝિશન એલિમેન્ટ સાથે નેગેટિવ આયન, પોઝિટિવ આયન ઓર ન્યુટ્રલ મોલિક્યુલ્સ છે બાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડથી એટેચ થાય, દે આર નોન એઝ ligands. તો એ હમણાં આપણે રહેવા દઈએ છીએ, ચેપ્ટર આવે ત્યારે પાછું ડિસ્કસ કરશો. ક્લિયર? આટલું સમજાઈ ગયું? સાવ સિમ્પલ જ છે. વન ટાઈમ આજે જે બધા ટોપિક કરાવ્યા છે એ તમે રીડ કરી લેજો, અને આગળના જે ટોપિક 4 આપણે એક્સ્ટ્રા ડિસ્કસ કર્યા છે, જરૂર લાગે તો કેમિકલ બોન્ડિંગમાંથી પણ તમે રિફર કરી શકો વધારે ડીપમાં જાઓ હોય તો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.